બગલો અને કરચલો. બહુ વખત પહેલાંની વાત છે. એક તળાવ પાસે એક બગલો રહેતો હતો. બગલો ખબર છે ને, પેલું એકદમ રૂ જેવું સફેદ, લાંબી ચાંચ, લાંબા પગવાળું પક્ષી જે પાણીમાં લાંબા લાંબા ડગ ભરીને ચાલે. અને એ શું ખાય ખબર છે? માછલી ખાય, દેડકા ખાય, નાના નાના કરચલા ખાય અને વળી પાણીમાં રહેતા જીવજંતુ પણ ખાય. તો આવો જ એક બગલો એક સરસ મજાના નાનકડા તળાવ પાસે રહે. તળાવ તો ખૂબ સુંદર, એમાં ચોખ્ખું પાણી, મીઠું પાણી અને એ પાણીમાં જાત જાતની માછલીઓ અને જીવ બીજો રહી. એટલે આપણા બગલાભાઈને તો મજા જ મજા. રોજ અલગ અલગ પ્રકારની માછલીઓ ખાવા મળે તો કોને ન ગમે. એટલે આ તળાવને કાંઠે બગલો શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો. સમય જતાં બગલો થઈ ગયો વૃદ્ધ. હવે આંખો નબળી થઈ ગઈ, શક્તિ ઓછી થઈ ગઈ. એટલે બગલો સારી રીતે શિકાર કરીને માછલીઓ પકડી શકે નહીં. કોઈ વખત તો ભૂખ્યા રહેવાનો વારો આવે. પણ બગલો એટલે એક ચતુર પક્ષી. તેને એક યુક્તિ વિચારી હતી કે જેથી તે કહીને સમસ્યાનું કાયમી સમાધાન થઈ જાય અને હંમેશને માટે તેના ભોજનની વ્યવસ્થા થઈ શકે. એક દિવસ બગલો તળાવમાં એકદમ ઉદાસ ચહેરા સાથે સ્થિર ઊભો હતો. ન હલે કે ન ચાલે, ન તો મછલી પકડે. આમ તો તળાવમાં બધા જીવો આ બગલાથી દૂર જ રહે, કેમ કે ક્યારે બગલાભાઈ એમનો કોળિયો ગળી જાય એ થોડી ખબર પડે. પણ આજે તો બધા તરતા તરતા એમની પાસે નજીક પહોંચી ગયા. તો પણ બગલો તો એમને જાણે જોતો નથી. આ તો કેવું આશ્ચર્ય! બગલો મછલીઓ ન પકડે એ તે કેવું? તેના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા જીવોમાંથી તળાવનો સૌથી વૃદ્ધ અને સમજુ કરચલો આગળ આવ્યો. તેને બગલાને પૂછ્યું, શું વાત છે બગલાભાઈ? કેમ આમ ઉદાસ છો? દુઃખી ચહેરે ભારે અવાજમાં જવાબ આપતા બગલો બોલ્યો, અરે મારા પ્રિય તળાવની છેલ્લી વખત મન ભરીને જોઈ લઉં. હવે તો હું આ ઘર છોડીને દૂર ઉડી જવાનો છું. મને તમારી બધાની અને આ સુંદર તળાવની ખૂબ યાદ આવશે. પણ હું શું કરી શકાય? આ સામેને એક નાનકડી માછલી આગળ આવી અને આતુરતાથી પૂછવા લાગી, કેમ? શું થયું? ઘર છોડીને કેમ જાઓ છો? તળાવના જીવોને પોતાની યુક્તિમાં ફસાઈ જોઈ બગલો વધુ ઘેરા દસ્તીન અવાજમાં બોલ્યો, મેં સાંભળ્યું છે કે અમુક લોકો આ તળાવને માટીથી ભરી દેવાના છે. એ લોકો અહીં ખેતી કરીને પાક ઉગાડવાનું વિચારે છે. આ તળાવ સુકાઈ જશે તો શું થશે? આમ કહીને બગલો તો રડવા જેવો થઈ ગયો. રડમસ અવાજમાં આગળ બોલતા બગલો કહે, હું તમને મળતા નહીં જોઈ શકું એટલે જ હું અહીંથી ઉડી જવાનો છું. મેં નજીકના એક મોટું તળાવ જોયું છે. ત્યાં જઈને તમારા બધા વિના બાકીનું જીવન જીવી લઈશ. અલવિદા મિત્રો. કાશ હું તમારી મદદ કરી શકતો હોત. બગલાની આવી વાત સાંભળી તળાવમાં રહેતી માછલીઓ, દેડકા અને કરચલા તો ગભરાઈ ગયા. એ બધા સાથે મળીને તેમને બચાવી લેવા માટે બગલા પાસે આજીજી કરવા લાગ્યા. તેમણે બગલાને કહ્યું કે તે તેમને ચાંચમાં ભરીને પેલા મોટા તળાવમાં સુધી લઈ જાય. બગલો આવા કામ માટે ના પાડે ખરો. થોડી હા ના કરતા લુચ્ચો બગલો બધાને એક કરીને એક વારાફરતી પેલા તળાવ સુધી લઈ જવા માટે માની ગયો. તળાવના બધા જીવો તો ખુશ થઈ ગયા. એ તો નવા મોટા તળાવમાં એમનું જીવન કેટલું સરસ હશે તેની કલ્પનામાં રાચવા લાગ્યા. હવે બગલો વારાફરતી એક મછલી પોતાની ચાંચમાં ભરીને પેલા તળાવ સુધી લઈ જવા માંડ્યો. તળાવના જીવો નવી જગ્યામાં પોતાના ભાઈઓ અને મિત્રોનું જીવન કેટલું સરસ હશે એ વિચારી ખુશ થતા. બધા હોશભેર પોતાનો વારો આવે તેવી રાહ જોઈ રહ્યા હતા. પણ ખરી વાતની તેમને ખબર ક્યાં જાણ હતી. હકીકતમાં બગલો તેમને ચાંચમાં ભરીને ઉડતો હતો ખરો, પણ એ તેમને ક્યાં લઈ જતો હતો ખબર છે? એ તેમને ચાંચમાં ભરીને તળાવથી થોડે દૂર એક મોટા ખડક પર, ખડક એટલે કે કાળો વિશાળકાય પથ્થર, લઈ જતો અને ત્યાં બેસીને આ માછલીઓ, દેડકાઓ કે નાના કરચલાઓને પોતાનું ભોજન બનાવતો હતો અને તેમના હાડકાં ત્યાં જ ફેંકી તળાવ પાછો આવીને બધાને ખોટું કહેતો કે પેલા મોટા તળાવમાં તો બધા ખૂબ આનંદ કરી રહ્યા છે. તળાવના જીવો તેની વાત માની બગલાનો આભાર માનતા, પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોતા. આ તો હવે રોજનું થયું. જ્યારે બગલો ભૂખ્યો થાય ત્યારે તે પેલા મોટા તળાવમાં જવાના બહાને માછલીઓને પોતાની ચાંચમાં ભરીને લઈ જતો અને તેમનો કોળિયો કરી જતો. આવું લાંબો સમય ચાલ્યું. અત્યાર સુધીમાં તો હવે બગલો આ તળાવની મોટા ભાગની મછલીઓ, દેડકાઓ અને નાના કરચલા ખાઈને તાજો માજો થઈ ચૂક્યો હતો. હવે વારો આવ્યો પેલા વૃદ્ધ સમજુ કરચલાનો. વૃદ્ધ કરચલો નવા ઘરમાં જવા માટે ઘણો ઉત્સુક હતો. તે વિચારી રહ્યો હતો કે હાશ, હવે હું મારા પરિવાર અને મિત્રો સાથે નવા મોટા ઘરમાં આનંદથી જીવન પસાર કરીશ. આ બાજુ મનમાં રાજી હતો. બગલો વિચારી રહ્યો હતો કે આ મૂર્ખ કરચલા, આજે મને પણ થોડી અલગ વાનગી ખાવાનો આનંદ થશે. રોજ એક સરખું ભોજન ખાઈને હું પણ ઉબાઈ ગયો છું. ઉબાઈ જવું એટલે ખબર છે ને, કંટાળી જવું કે એકનું એક ખાઈને અરુચિ થવી. હવે બગલો તો કરચલાને ઉપાડી અને પેલા મોટા ખડક ઉડાવવા લાગ્યો.
કરસલો પણ મનમાં ખુશ થતો હતો પોતાનું નવું ઘર જોવા માટે. તેના ઉત્સાહમાં નીચે આમ તેમ જોવા લાગ્યો. અગીરો બની એ તો હવે ક્યારે મોટું તળાવ દેખાય અને ક્યારે તેના પરિજનો અને મિત્રો તેને આવકારે તેની રાહતમાં ચારે તરફ નજર દોડાવે, પણ દૂર દૂર સુધી ક્યાંય કોઈ તળાવ કેમ નથી દેખાતું? અરે આ શું? નીચે એક મોટો ખાડો ખડક છે, તેના પર આ શું પડ્યું છે? અરે આ તો માછલીઓના હાડકાં! આખા ખડક પર આમ તેમ વિખરાયેલા માછલી વગેરેના હાડકાં વગેરે જોઈને અનુભવ અને હોશિયાર એવો કરસલો આખી વાત સમજી ગયો. હવે બગલો જેવો ખડક તરફ નીચે ઉતરવા લાગ્યો કે તરત જ કરસલાએ પોતાના કાતર જેવા ધારદાર પંજા વડે બગલાની ડોક ખસડાવીને પકડી લીધી. બગલો આમ તેમ ઝટકા મારી પોતાનું ગળું છોડાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કરસલો એટલે ગુસ્સો ભરાયેલો હતો કે તેને બગલાની ડોક પર પોતાની પકડ મજબૂત કરી હતી. છેવટે દુષ્ટ બગલાની ડોક મરડાઈ ગઈ અને મરેલો બગલો જમીન પર પડકાઈ ગયો. ત્યારબાદ કરસલો ત્યાંથી ધીમે ધીમે થઈને પોતાના તળાવ સુધી ફર્યો. આવીને તેને બધાને બગલાની દુષ્ટતા અને તેના બધા ઈરાદાની વિશે જણાવ્યું. તેમજ પોતે કઈ રીતે બગલા પાસેથી પોતાનો જીવ બચાવ્યો તે વાત કહી સંભળાવી. તળાવના બધા જીવોએ સમજુ કરસલાનો આભાર માન્યો અને તેની બહાદુરીના વખાણ કરતાં તેને બિરદાવવા લાગ્યા. આમ કરસલાની ત્વરિત વિચાર શક્તિ, શકવાની શક્તિ, ધૈર્ય અને તેની બહાદુરી વડે તેઓ તેને તથા તળાવના બીજા ઘણા જીવોના દુરાચારી બગલાથી બચાવી શક્યો.